આવતીકાલે પરમ પૂજ્ય ધરાર બાપાની 226મી જન્મ જયંતિ છે, પરંતુ વરસાદી વાતાવરણ હોવાના કારણે લોકો થોડી દ્વિધામાં છે. તો એ બાબતમાં ચોખવટ કરવાની કે માંગલિયા પાર્ટી પ્લોટ ખાતે લોહાણા માધ્યમ દ્વારા જે ભોજન સમારંભનો કાર્યક્રમ છે, પ્રસાદનો કાર્યક્રમ છે, એ રાબેક્રમ મુજબ ચાલુ છે. ત્યાં 226 દીવડાની આરતી પણ થવાની છે, ત્યાં રક્તદાન કેમ્પ પણ થવાનો છે અને ત્યાં વિવિધ કાર્યક્રમો પણ થવાના છે. એ બધું માંગલિયા પાર્ટી પ્લોટમાં થવાનું છે. પરંતુ જો એ વખતે વરસાદ ચાલુ હશે તો આ કાર્યક્રમમાં ફેરફાર કરી અને લોહાણા મહાજનવાડી ગિરનાર રોડ પર કાર્યક્રમનું આયોજન થશે અને ગિરનાર રોડ પર મહાજનવાડી નંબર 1 ઉપર ત્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. હજી થોડુંક બોલ નાખો એટલે 1 મિનિટ પછી જ સેન્ડ થાય. વધી ગયું. આવતીકાલે પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે. આ જન્મ જયંતિની ઉજવણી માટે લોહાણા મહાજન જુનાગઢ દ્વારા માંગલિયા પાર્ટી પ્લોટ ખાતે સમૂહ પ્રસાદ, જ્ઞાતિ પ્રસાદ, ભૂદેવોનો પ્રસાદ, શાશ્વત ભૂદેવોનો પ્રસાદ રાખવામાં આવેલો છે. સાથે સાથે 226 દીવડાની આરતી પણ રાખવામાં આવેલ છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે. પરંતુ જો એ વખતે વરસાદ ચાલુ હશે તો ભોજન પ્રબંધ, પ્રસાદ પ્રબંધ માંગલિયા પાર્ટી પ્લોટને બદલે જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલ લોહાણા મહાજન ખાતે આ પ્રસંગ કરવામાં આવશે.